વિરમગામ ટાઉન પોલીસે શહેરના શેઠ હેમજી હાઈસ્કૂલ મેદાન ખાતેથી કારમાંથી દેશી દારૂ તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ગાડી મોબાઈલ સહિત કુલ રૂપિયા 5,42,840ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો. અન્ય ફરાર. વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે રમેશજી ઉર્ફે ગુગો લક્ષ્મણજી ઠાકોર રહે ભાટવાસણા દેત્રોજ નાઓને પોતાની ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂના બોટલના ક્વાર્ટર 130, બિયર ટીંગ 22 એમ કુલ મળીને 152 કિંમત રૂપિયા 17,840, દેશી દારૂ લીટર 100 કિંમત રૂપિયા 20,000, મોબાઈલ કિંમત રૂપિયા 5,000, ફોરવ્હીલ ગાડી કિંમત રૂપિયા 5 લાખ એમ કુલ મળીને 5,42,840ના મુદ્દામાલ સાથે આરોપી દીપકભાઈ સુરેશભાઈ ઠાકોર રહે વિરમગામ હાથી તલાવડીને હાજર નહીં મળેલ તેમજ બંને આરોપી રમેશભાઈ ઉર્ફે ગુગો લક્ષ્મણજી ઠાકોર ભાટવાસણા દેત્રોજ તેમજ દીપકભાઈ સુરેશભાઈ ઠાકોર રહે હાથી તલાવડી વિરમગામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.